નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 6 પેટાનોંધ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11 અંગેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 અંગેનો અભ્યાસ કરવાનો છે. તો મારી સૂચના મુજબ પાઠ્યપુસ્તક સાથે હોવું જોઈએ. સ્વાધ્યાયના આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ. જો ન હોય તો પહેલાં તેની વ્યવસ્થા કરી લ્યો. ત્યારબાદ સાથે સાથે દાખલો ગણવા માટે નોટબુકની પણ વ્યવસ્થા કરી લ્યો. અને ત્યારબાદ મારી સાથે આ દાખલો ગણશો તો તમને આ પ્રશ્ન ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. તો હવે આપણે આગળ વધીએ. તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 12ની રકમ મારી સાથે વાંચજો. નીચેના વ્યવહારો પરથી શ્રી પીકે સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. આપણે સૌ પ્રથમ એક પેટા નોંધ તૈયાર કરતા શીખ્યા. ત્યારબાદ ખાનાવાળી પેટા નોંધ પણ શીખ્યા. ત્યારબાદ 2 પેટા નોંધ એક સાથે તૈયાર કરવાની હોય, જેમ કે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, અથવા વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. અને આ પ્રશ્નમાં એક સાથે 4 પેટા નોંધ આપણે શીખવાની છે. તો હવે નવેમ્બર 2015ના તમામ આર્થિક વ્યવહારો આપેલ છે અને તેના પરથી આપણે આ 4 પેટા નોંધ તૈયાર કરવાની છે. તો સૌ પ્રથમ તમે મારી સાથે સાથે આ નમૂના મુજબ તમારી નોટબુકમાં પેટા નોંધ તૈયાર કરી લ્યો તો વધારે સરળતાથી આ સમજાશે. સૌ પ્રથમ ખરીદ નોંધ તૈયાર કરશું, જે આપણે નમૂનો જાણીએ છીએ તે મુજબ તારીખ, વિગત, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. ત્યારબાદ વેચાણ નોંધ, તારીખ, વિગત, જાવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. ત્યારબાદ ખરીદ પરત નોંધમાં પણ 5 કોલમ આવશે, પરંતુ આવક ભરતિયા નંબરને સ્થાને ઉધાર ચિઠ્ઠી નંબર આવશે. અને તેવી જ રીતે વેચાણ પરત નોંધ છે, તેમાં પણ જાવક ભરતિયા નંબરના સ્થાને જમા ચિઠ્ઠી નંબર આવશે. બાકી તમામ કોલમ સમાન રહેશે. તો આ રીતે તમે નોટબુકમાં નમૂના મુજબ પેટા નોંધો તૈયાર કરી લ્યો અને મારી સાથે સાથે તમે દાખલો જો ગણતા જશો તો ખૂબ જ સરળતાથી આ પ્રશ્ન સમજાશે. તો હવે મારી સાથે રકમ વાંચવાની છે. નવેમ્બરની તારીખ 1ની રકમ આ મુજબ છે કે રામાનુજ પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ, બિલ નંબર 120. આ 30,000માંથી 10% વેપારી વટાવ જો તમે બાદ કરો તો 3,000 બાદ થાય અને રકમ 27,000 થાય. રામાનુજ પાસેથી આ માલ ખરીદેલો છે, તેથી ઉધાર ખરીદીનો વ્યવહાર છે. તેથી આ એન્ટ્રી ખરીદ નોંધમાં નોંધવાની રહેશે. તો ખરીદ નોંધમાં આપણે તારીખ 1 વિગતમાં રામાનુજ ખાતે, આવક ભરતિયા નંબરમાં 120 લખવામાં આવશે, ખાતા વહી પાના નંબરમાં ડેશ કરવામાં આવશે અને રકમ આપણે આગળ સમજ્યા તે મુજબ ₹27,000 નોંધવાના રહેશે. ત્યારબાદ તારીખ 4નો વ્યવહાર આપેલ છે, તે મારી સાથે વાંચજો કે નિર્મી પાસેથી ₹12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. શાખની મુદત 1 મહિનાની છે. બિલ નંબર 130 છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર પણ ઉધાર ખરીદીનો વ્યવહાર છે, તેથી ખરીદ નોંધમાં આવશે. પરંતુ અહીં 10% રોકડ વટાવનો ઉલ્લેખ કરેલ છે.
હવે ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણવાનો રહેતો નથી, તેથી અહીં પૂરેપૂરા 12,000 નોંધવાના રહેશે. આ બાબત ધ્યાનમાં રાખી અને આગળ વધીએ તો તારીખ 4, વિગતમાં નિર્મી ખાતે બિલ નંબર 130 અને રકમમાં પૂરેપૂરા 12,000 નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 6નો વ્યવહાર જે છે તે મારી સાથે વાંચજો. સુરેશને રૂપિયા 15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. રોકડ વટાવ 3% છે. બિલ નંબર 350 છે. અહીં માલનું વેચાણ છે, સુરેશને વેચાણ છે, બીજો કોઈ ઉલ્લેખ નથી, તેથી ઉધાર વેચાણનો વ્યવહાર છે, તેથી વેચાણ નોંધમાં નોંધવામાં આવશે. રોકડ વટાવની કોઈ ગણતરી અહીં કરવાની રહેશે નહીં, કારણ કે ઉધાર વ્યવહાર પર રોકડ વટાવ ગણવાનો રહેતો નથી. વેપારી વટાવ ફક્ત તમારે 15,000નો બાદ કરવાનો છે. 15,000ના 5% તમે કરશો તો 750 થશે. એ બાદ કરશો તો 14,250નું ઉધાર વેચાણ ગણાશે. વેચાણ નોંધમાં નોંધવા માટે તારીખ 6, વિગતમાં સુરેશ ખાતે જાવક ભરતિયા નંબર આપેલ છે 350 અને રકમમાં આપણે આગળ સમજ્યા તેમ 14,250 નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 11નો વ્યવહાર મારી સાથે વાંચજો કે રૂપિયા 10,000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 58. આ કેશ મેમો એટલે શું? તો જે માલ આપણે રોકડેથી ખરીદ્યો અને જે બિલ મળે તેને કેશ મેમો કહેવાય, અને જે માલ તમે ઉધાર ખરીદો અને જે બિલ મળે તેને ક્રેડિટ મેમો તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેશ મેમોનો અર્થ જ એમ થાય છે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની કોઈ પેટા નોંધમાં નોંધ થતી નથી, તેથી તારીખ 11ના વ્યવહારની અહીં કોઈ નોંધ કરવામાં આવશે નહીં. આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 15નો વ્યવહાર છે તે મારી સાથે વાંચજો કે સુરેશે રૂપિયા 3,000નો માલ પરત કર્યો અને જેની સામે તેને જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપ્યો. આપણે આગળના વ્યવહાર જોઈએ તો સુરેશને આપણે તારીખ 6એ વેચાણ કર્યું હતું અને તેને આપણને માલ પરત કર્યો છે, તો તે આપણા માટે વેચાણ પરત ગણાય. તેથી આ વ્યવહારની નોંધ વેચાણ પરત નોંધમાં થશે. તારીખ 15, વિગતમાં સુરેશ ખાતે, કારણ કે માલ પરત આપનાર સુરેશ છે. જમા ચિઠ્ઠી નંબર આપેલ છે 20 અને 3,000નો માલ પરત કરેલ છે, તેથી રકમના ખાનામાં 3,000 રૂપિયા નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 17નો વ્યવહાર મારી સાથે વાંચજો કે નિર્મીને 40% માલ પરત કરી ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી. હવે નિર્મીને આપણે માલ પરત કર્યો છે અને 4 તારીખનો વ્યવહાર જુઓ તો આપણે નિર્મી પાસેથી માલ ખરીદેલ હતો. એ માલ જો પરત કરવામાં આવે તો તેને ખરીદ માલ પરત કહેવામાં આવે. આ ખરીદ માલ પરત થાય અને તેવો ઉધાર વ્યવહાર હોય તો તેની નોંધ ખરીદ પરત નોંધમાં થાય છે. તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહારની નોંધ ખરીદ પરત નોંધમાં થશે. તારીખમાં 17, નિર્મીને માલ પરત કર્યો છે, તેથી વેપારીના નામ તરીકે નિર્મીનું નામ આવશે. નિર્મી ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 17 આપેલ છે. હવે રકમના ખાનામાં કઈ રકમ લખવી એ સમજીએ તો નિર્મી પાસેથી આપણે 12,000નો માલ ખરીદેલ છે, તેમાંથી 40% માલ પરત કર્યો, તો 12,000ના 40% તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 4,800 રૂપિયા આવશે, જે રકમના ખાનામાં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 19નો વ્યવહાર જે છે મારી સાથે વાંચજો કે શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 7,000નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર એ એક પ્રકારની મિલકત છે. મિલકતના વ્યવહારો પેટા નોંધમાં સમાવવામાં આવતા નથી. તે સિદ્ધાંત અનુસાર આ વ્યવહારની અહીં નોંધ થશે નહીં. ત્યારબાદ તારીખ 20નો વ્યવહાર છે એ મારી સાથે વાંચજો કે આંટી પાસેથી રૂપિયા 90,000નો માલ ખરીદી અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. આપણે આગળ સમજ્યા તે મુજબ અંશતઃ રોકડ વ્યવહાર હોય અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો આ વ્યવહારને પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણી
પેટા નોંધમાં નોંધવાનો રહેતો હોય છે. અહીં આંટી પાસેથી માલ ખરીદ્યો છે, ઉધાર ખરીદીનો વ્યવહાર છે, તેથી ખરીદ નોંધમાં આવશે. તેથી ખરીદ નોંધમાં તારીખ 20 લખી અને આ નોંધ કરશું. આંટી પાસેથી માલ ખરીદેલ છે, તેથી વિગતમાં આંટી ખાતે. બિલ નંબર આપેલ નથી, તેથી ત્યાં ડેશ કરવાનો રહેશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને રકમના ખાનામાં રૂપિયા 90,000 નોંધવાના રહેશે. ત્યારબાદ તારીખ 21નો વ્યવહાર મારી સાથે વાંચજો કે આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને રૂપિયા 1,08,000માં વેચી દીધો છે. શાખની મુદત 1 માસની છે, એટલે આ ઉધાર વ્યવહાર છે. ઉધાર વેચાણનો વ્યવહાર છે, તેથી વેચાણ નોંધમાં આવશે. વેપારી વટાવ 10% કહેલ છે અને બિલ નંબર 360. તો આપણે આ વ્યવહાર વેચાણ નોંધમાં નોંધવાનો છે. તારીખ 21 બાલાને આ માલ વેચેલ છે, તેથી વિગતમાં બાલા ખાતે આવશે. બિલ નંબર 360 આપેલ છે. 1,08,000ના તમે 10% વેપારી વટાવ બાદ કરશો, એટલે કે 10,800 તમે બાદ કરશો તો 97,200ની રકમ આવશે, જે અહીં નોંધવાની રહેશે. ત્યારબાદ 23 તારીખનો વ્યવહાર મારી સાથે વાંચજો કે બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ આંટીને મોકલી આપવામાં આવ્યો. આપણે સૌ પ્રથમ બાલા પાસેથી જે અડધો માલ પરત આવ્યો તે વ્યવહારની નોંધ કરીએ. તો આપણે આગળ જોઈએ તારીખ 21માં, તો આપણે બાલાને માલ વેચેલ હતો, જેમાંથી અડધો માલ પરત આવ્યો તો તેને વેચાણ પરત ગણવામાં આવશે. વેચાણ પરત જે છે એ વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવશે. તેથી તારીખ 23 આ માલ બાલાએ પરત કરેલ છે, તેથી વિગતમાં બાલા ખાતે. જમા ચિઠ્ઠી નંબર આપેલ નથી, તેથી ડેશ કરજો. હવે અહીં રકમ કેટલી? તો કે અડધો માલ પરત આવેલ છે. તો તમે 21 તારીખમાં વ્યવહારમાં જોશો તો આપણે વેચાણ નોંધમાં તમે 21 તારીખમાં જુઓ તો બાલાની જે આપણે વેચાણ કરેલ માલની રકમ છે તે 97,200 છે. આ 97,200 છે તેની અડધી રકમ 48,600 થાય, જે અહીં નોંધવામાં આવશે. હવે આ માલ આંટીને મોકલી આપવામાં આવ્યો. તો આંટીને મોકલી આપવામાં આવ્યો તો આંટી પાસેથી તો આ ખરીદેલ માલ હતો, અને તેને તમે જો આ પરત કરો છો તો એ આપણા માટે ખરીદ પરત છે, જે વ્યવહાર ખરીદ પરતમાં નોંધવામાં આવશે. તેથી ખરીદ પરત નોંધમાં પણ તારીખ 23 નોંધવામાં આવશે. આપણે આ માલ આંટીને ખરીદેલો માલ પરત કરીએ છીએ, તેથી આંટી ખાતે આવશે. અહીં ઉધાર ચિઠ્ઠી નંબર જમા ચિઠ્ઠી નંબર આપેલ નથી, તેથી ડેશ. હવે રકમમાં કેટલા? ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, આ 48,600 જ લખી લે, પરંતુ આપણે આંટી પાસેથી માલ કેટલામાં ખરીદેલ હતો? 90,000માં. અને એને અડધો માલ પરત કરીએ તો એ આપણને તેના અડધા રૂપિયા જ જમા આપે, એટલે કે 45,000 રૂપિયા જ જમા આપે. તો અહીં 45,000 નોંધવામાં આવશે. જો આ ન સમજાયું હોય તો એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા આ સમજાવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી 20 રૂપિયાની એક બોલપેન ખરીદી અને સામેની વ્યક્તિને 30 રૂપિયામાં તમે જો વેચો, તો એ વ્યક્તિ તમને જો બોલપેન ખરાબ હોઈને પરત આપે તો તમારે તેને 30 રૂપિયા પરત કરવા પડે. અને આ બોલપેન ખરાબ છે, તમે જ્યાંથી 20 રૂપિયામાં ખરીદેલ છે તેને તમે પરત આપો તો તે તમને કાંઈ 30 રૂપિયા પરત આપવાનો નથી, એ તો 20 રૂપિયા જ પરત આપવાનો છે. તે સિદ્ધાંત અનુસાર તમે જુઓ તો બાલાને આપણે 97,200નો માલ વેચેલ હતો, તેની અડધો માલ પરત આવેલ હતો, એટલે આપણે તેની અડધી રકમ 48,600 કરેલ. હવે આ આંટી પાસેથી ખરીદેલો માલ જ આપણે બાલાને વેચ્યો હતો, પરંતુ આપણે આંટી પાસેથી તો 90,000નો માલ ખરીદેલ હતો, અને એનો અડધો માલ આપણે એને પરત કરેલ હોય તો આપણે 90,000ના અડધા, એટલે કે તેની 50% રકમ 45,000 અહીં નોંધવાની રહેશે. આશા રાખું છું કે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. ત્યારબાદ તારીખ 24નો વ્યવહાર મારી સાથે વાંચવાનો છે કે કરણે રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. કરણે હજુ ઓર્ડર આપેલ છે, આર્થિક વ્યવહાર ઉદ્ભવેલ નથી, તેથી આ વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે.
બિન આર્થિક વ્યવહારની નોંધ કોઈ પણ હિસાબી ચોપડે થતી નથી. તે સિદ્ધાંત અનુસાર આ હિસાબી ચોપડા એટલે કે પેટા નોંધના ચોપડામાં પણ તેની નોંધ થશે નહીં. ત્યારબાદ તારીખ 25નો વ્યવહાર મારી સાથે વાંચો તો કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો અને મજૂરીના 500 ઉમેર્યા. બિલ નંબર 365. હવે આપણે કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપીએ છીએ ત્યારે આપણે એક પ્રકારનું વેચાણ કરીએ છીએ. ઉધાર વેચાણ છે. વેચાણ નોંધમાં આવશે તારીખ 25, વિગતમાં કરણ ખાતે બિલ નંબર 365. રકમમાં કેટલા? તો કે તેણે 30,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો અને એમાં 10% વેપારી વટાવની શરત હતી. 30,000માંથી 10% 3,000 બાદ કરતા 27,000 આવશે. ત્યારબાદ તારીખ 26ના વ્યવહારમાં રોકડ ખરીદી ₹16,000 અને રોકડ વેચાણ ₹20,000 આપેલ છે. આ બંને રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થાય છે, પેટા નોંધમાં થતી નથી. તેથી આ વ્યવહારની નોંધ અહીં થશે નહીં. ત્યારબાદ તારીખ 27નો વ્યવહાર મારી સાથે વાંચજો કે સ્વીટુને ₹10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. ઓક્ટોબરમાં ખરીદેલો માલ તમે પરત કરો છો ત્યારે તેને ખરીદ પરત ગણવામાં આવે છે. આ વ્યવહાર ખરીદ પરત નોંધમાં નોંધવામાં આવશે. તો ખરીદ પરત નોંધમાં આપણે તારીખ 27થી આ વ્યવહાર નોંધશું. સ્વીટુને આપણે આ માલ પરત કરેલ છે એટલે વિગતમાં સ્વીટુ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર આપેલ છે 20 અને રકમ આપેલ છે 10,000. ત્યારબાદ તારીખ 30નો અંતિમ આર્થિક વ્યવહાર મારી સાથે વાંચજો. કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી. આ જે મજૂરીની રકમ છે, વસેકની રકમ છે, એ બધી ખાસ આમ નોંધ કે રોકડ મેળમાં નોંધાશે. આપણે તો ફક્ત માલની અડધી રકમ જ અહીં નોંધવાની રહેશે. તો આપણે કરણને તારીખ 25માં જો તમે નિરીક્ષણ કરશો તો 27,000નો માલ આપણે વેચેલ છે અને તેનો અડધો માલ તેણે પરત કરેલ છે, જે આપણા માટે વેચાણ પરત ગણાશે. વેચાણ પરત નોંધમાં આવશે તારીખ 30, વિગતમાં કરણ ખાતે આવશે. અહીં જમા ચિઠ્ઠી નંબર આપેલ નથી તેથી ડેશ કરવામાં આવશે અને 27,000નો અડધો માલ એટલે કે 50% માલ કરશો તો 13,500 અહીં નોંધવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 12 છે તેના તમામ આર્થિક વ્યવહારો પરથી કઈ નોંધ કેમાં આવે, કઈ પેટા નોંધમાં નોંધવાની છે તે સમજવાનો પ્રયત્ન કરી અને અહીં તમામ એન્ટ્રી પૂર્ણ કરેલ છે. હવે આપણે સરવાળા તરફ આગળ વધીએ તો ખરીદ નોંધનો જે સરવાળો થાય તેને કુલ ઉધાર ખરીદી ગણવામાં આવશે 1,29,000. વેચાણ નોંધના કુલ સરવાળાને કુલ ઉધાર વેચાણ ગણવામાં આવશે 1,38,450. ત્યારબાદ કુલ ઉધાર ખરીદ પરત 59,800 અને ત્યારબાદ કુલ ઉધાર વેચાણ પરત 65,100 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 12ના આર્થિક વ્યવહાર પરથી આ ચારેય પેટા નોંધ કેવી રીતે તૈયાર કરવી તે તમને સમજાઈ ગયું હશે તેવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.